તમે એવું સાંભળ્યું હશે કે વિટામિન સી લેવાથી તમે બીમાર નહીં પડો અને તમારી ઇમ્યુનિટી સારી રહેશે. તમે જાણો તો છો કે વિટામિન સી આપણે ઇમ્યુનિટી માટે સારી છે, કે આપણી ઇમ્યુનિટી વધારે છે, જે આપણે કોરોના ટાઈમે લેતા હતા. તમને ખબર જ હશે કે વિટામિન સી શેમાંથી મળે છે, જેમ કે ખાટા ફ્રૂટ્સ, લીંબુ, મોસંબી, ટામેટા, આ બધામાંથી વિટામિન સી મળી રહે છે. વિટામિન સી નું સપ્લિમેન્ટેશન પણ તમે કરી શકો છો, જેમ કે આવી વિટામિન સી ની ટેબ્લેટ્સ આવે છે બહાર, એ તમને મળી જશે. હવે આપણે જાણીએ કે વિટામિન સી આપણને રોગ પ્રતિકારક શક્તિમાં કઈ રીતે મદદ કરે છે. તમને એવું હશે કે વિટામિન સી લઈશું ક્યારે બીમાર નહીં પડું, પણ એવું નથી. વિટામિન સી થી તમે બીમાર તો નહીં પડો, તમારા લક્ષણ ઓછા થશે, પણ તમે બીમાર નહીં પડો એવું નહીં બને. તમે બીમાર ના પડો એના માટે તમારે સારો એવો ખોરાક લેવો જોઈએ. ખાલી વિટામિન સી એકલું કંઈ ના કરી શકે. વિટામિન સી લક્ષણ ઓછા કરી શકે, પણ પૂરેપૂરું મટાડતું નથી.